હેલો મિત્રો, ગુજરાત માર્કેટિંગ યાર્ડ બાજાર ભાવની ચેનલમાં તમારું સ્વાગત છે। હું છું શાકિર વડિયા। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આઈ પોર્ટલ ઉપર જે શાકભાજી છે એની સહાય અરજી ચાલુ થઈ ચૂકી છે। તો સૌપ્રથમ આપણે વાત કરી દઈએ કે શાકભાજીમાં હાઇબ્રિડ બિયારણથી લઈ ટીસ્યુ કલ્ચર રોપા તથા પાકા તથા કાચા મંડપની સહાય પણ મળે છે। એ સિવાય ટમેટા મરચીના જે પેડ બનાવવાના છે એની પણ સહાય મળે છે। તો મિત્રો, વિડીયો પૂરો જોજો, થોડોક લાંબો થઈ શકે છે કારણ કે સંપૂર્ણ જાણકારી તમને દેવાની કોશિશ કરીશું કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને તમારે ક્યાં અરજી કરવાની છે અને ક્યાં કાગળિયા પહોંચાડવાના છે। મિત્રો, જો આપણી પાસે સંપૂર્ણ જાણકારી હશે તો આપણે શાકભાજી કરતા પહેલા આવા જાણકારી હશે તો આની સહાય આપણને સરકાર ઘણી બધી આપે છે, તેની માહિતી મળી રહેશે। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીશું હાઇબ્રિડ બિયારણ પર મળતી સહાય વિશે। તો હાઇબ્રિડ બિયારણ શાકભાજીના જે પણ યુનિટ કોસ્ટ ₹50,000 હેક્ટર મળવા પાત્ર થાય છે, જે ખર્ચના 40% અથવા તો મહત્તમ ₹20,000 હેક્ટરે મળવા પાત્ર છે। શરતો છે સરકારી, એ વિશેની વાત કરીએ તો પ્લાનિંગ મટીરિયલ માટે NHB દ્વારા એફિડેશન થયેલ કૃષિ યુનિટ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદ કરવાનું રહેશે। બિયારણથી થતા પાકો માટે બિયારણના ઉત્પાદક અધિકૃત વિક્રેતા પાસેથી સારી ગુણવત્તાવાળું બિયારણ ખરીદી કરી વાવેતર કરે તો તેઓને સહાય મળવા પાત્ર રહેશે। આમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સિવાયના જે ખેડૂત ખાતેદાર છે એમને 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તે માટે માઇક્રો ઇરિગેશન એટલે કે MIS ફરજિયાત અપનાવવાની રહેશે। જે તે ખેડૂતે ખાતેદાર બાગાયતની પાકોના વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરવાની રહેશે। વાવેતરની નોંધ પાણીપત્રમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારમાં તલાટીનો તે બાબતનો દાખલો ખેડૂતે રજૂ કરવાનો રહેશે। ખરીફ ડુંગળી માટે પણ આ ઘટક હેઠળ સહાય મળવા પાત્ર થશે। લાભાર્થી દીઠ 2 હેક્ટરની મર્યાદામાં આનો લાભ મળી શકે છે। હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીશું વેલાવાળી શાકભાજી પાક માટે ટીસ્યુ કલ્ચરથી ઉત્પાદન થયેલ પ્લાન્ટિંગ મટીરિયલની સહાય વિશે। એ તો યુનિટ કોસ્ટ 60,000 હેક્ટર સહાય પ્લાન્ટિંગ મટીરિયલ છોડ રોપાના ખર્ચના 50% મુજબ મહત્તમ ₹30,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય આપણા ખાતાના મહત્તમ દીઠ 1 હેક્ટરની મર્યાદામાં આજીવન 1 વખત મળવા પાત્ર થાય છે। આપણે આ સહાયની વાત કરી એમાં છે આ વેલાવાળા શાકભાજી જેવા કે પરવળ, ટીંડોળા, કંકોડા વગેરેના વાવેતર માટે ટીસ્યુ કલ્ચર રોપા DBT દ્વારા માન્ય એક્રેડિટેશનમાં થયેલ ટીસ્યુ કલ્ચર લેબોરેટરી પાસેથી જ ખરીદ કરવાનું રહેશે, એ આપણા ધ્યાન। તો મિત્રો, હવે આપણે વાત કરીશું ટમેટા મરચા અને અન્ય શાકભાજીમાં કાચા મંડપ બનાવવા માટેની સહાય વિશેની કે કેટલી સહાય મળવા પાત્ર છે। તો યુનિટ કોસ્ટ ₹52,000 હેક્ટરે સામાન્ય ખેડૂતને ખર્ચના 50% મુજબ મહત્તમ 26,000 હેક્ટરે મળવા પાત્ર તેમજ દેવપૂજક લાભાર્થીને ખર્ચના 90% મુજબ મહત્તમ 46,800 હેક્ટર દીઠ મર્યાદામાં સહાય મળવા પાત્ર થાય છે। અને હવે આપણે વાત કરીશું જે મંડપ બનાવવાની શરતો વિશે। કાચા મંડપ માટે લાકડાના વાંસના ટેકા 1600 નંગ હેક્ટર દીઠ GI વાયર 12-18 ગેજનો 400 કિલોગ્રામ હેક્ટરનો ઉપયોગ કરવાનો રહેશે। અંતરમાં જોઈએ તો 2.50 × 2.50 થી પ્રમાણે અંદાજિત શાકભાજી પાકના કાચા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદાર 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માંગતા હોય તો તેઓએ માટે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એટલે કે ડ્રીપ સિસ્ટમની ફરજિયાત અપનાવવાની રહેશે। ખાતા દીઠ 10 હેક્ટર વાવેતર વિસ્તારથી 20 હેક્ટર વિસ્તાર માટે સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો, હવે આપણે વાત કરીશું અર્ધ પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેન્ડલ વિશે। તો એમાં મળવા પાત્ર સહાય છે યુનિટ કોસ્ટ 80,000 હેક્ટરે સામાન્ય ખેડૂતને ખર્ચના 50% મુજબ મહત્તમ 40,000 હેક્ટર દીઠ મળવા પાત્ર તેમજ દેવપૂજક લાભાર્થીને ખર્ચના 90% મુજબ મહત્તમ 72,000 હેક્ટર દીઠની મર્યાદામાં સહાય મળવા પાત્ર થાય છે। તો હવે આપણે બીજી વાત કરીશું આમાં ખરીદવાની જે શરતો છે એ વિશે। મંડપની બોર્ડર ઉપર સિમેન્ટના લોખંડના ટેકા 120 નંગ હેક્ટર દીઠ રાખવાના રહેશે તથા વચ્ચે લાકડાના વાંસના ટેકા 1600 નંગ હેક્ટર દીઠ અને GI વાયર 12-18 ના ગેજનો 400 કિલોગ્રામ હેક્ટર દીઠનો ઉપયોગ કરવાનો રહેશે। અંતરમાં જોયા જઈએ તો 2.50 × 2.50 થી પ્રમાણે અંદાજિત રાખવાનો રહેશે।
શાકભાજીના પાકોમાં અર્ધપાકા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદારે 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાય મેળવવા માંગતા હોય એમને પણ ડીપ ઇરિગેશન સિસ્ટમ ફરજિયાત અપનાવવાની રહેશે. ખાતા દીઠ 0.10 હેક્ટર વાવેતર વિસ્તારથી 2 હેક્ટર વિસ્તાર માટે સહાય મળવાપાત્ર રહેશે. તો હવે મિત્રો વાત કરીશું પાકા મંડપ જે વેલાવાળા શાકભાજીના પેનલ બનાવવા માંગતા ખેડૂતો છે તેમના વિશે. તો એ યુનિટ કોસ્ટ રૂપિયા 1,60,000 હેક્ટર દીઠ મળવાપાત્ર છે. સામાન્ય ખેડૂતને ખર્ચના 50% મુજબ મહત્તમ રૂપિયા 80,000 હેક્ટર દીઠ મળવાપાત્ર છે. જ્યારે દેવી પૂજક લાભાર્થીઓના ખર્ચના 90% મુજબ મહત્તમ 1,44,000 હેક્ટર દીઠની ખર્ચના મહત્વ મળવાપાત્ર છે. હવે વાત કરીશું કે શરત વિશે કે કેવી રીતનું સ્ટ્રક્ચર બનાવવું એના વિશે. તો સિમેન્ટના અથવા તો લોખંડના ટેકા 850 નંગ હેક્ટર દીઠ GI વાર 12-18 ગેજનો 400 કિલોગ્રામ હેક્ટરનો ઉપયોગ કરવાનો રહેશે. અંતરમાં જેમાં જોઈએ તો 3.50 ગુણ્યા 3.50 ની પ્રમાણે અંદાજે શાકભાજી પાકોના અર્ધપાકા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદાર 1 હેક્ટરથી વધુ વિસ્તારની સહાય મેળવવા માંગે છે એને ડીપ ઇરિગેશન રાખવું ફરજિયાત પણ રહેશે. ખાતા દીઠ 0.10 હેક્ટર વાવેતરથી લઈને 2 હેક્ટર દીઠ વિસ્તાર માટે સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો હવે આપણે વાત કરી જઈએ એમાં લાગતા ડોક્યુમેન્ટ વિશે. તો ડોક્યુમેન્ટમાં જોઈશે જાતિનો દાખલો જે સક્ષમ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે છે, જેને લાગુ પડતો હોય તે માટે. અને સક્ષમ અધિકારી શ્રીનું દિવ્યાંગ હોય એવા વ્યક્તિ માટે એનું પ્રમાણપત્ર જે દિવ્યાંગ હોય એ માટેનું છે. બીજી વાત કરીએ તો બધા માટે જે જમીનની વિગતમાં 7/12/8 ઉતારા ફ્રેશ હોવા જોઈએ, નવા કઢાયેલા હોવા પડે. એની સિવાયની વાત કરીએ તો બેંક પાસબુકની નકલ અને રદ કરેલો એક ચેક જોશે. ત્રીજી વાત કરીએ જે વન અધિકારી પત્ર ધરાવતા હોય એને માટેની છે તો એનો નકલ પણ જોશે, જેને લાગુ પડતું હોય એના માટે છે. બીજી વાત છે એ સંયુક્ત ખાતેદાર વાળા જે ભાગીદારો હોય છે તેમને તેમનું સંમતિ પત્રક જોશે, જે સંયુક્ત ખાતેદાર છે એના માટે, બાકીની કોઈ જરૂર નથી. તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આને શેર કરી દેજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રો આનો લાભ લઈ શકે. અને વિડીયો સારો લાગે તો લાઈક પણ કરજો. જો કોઈ સુઝાવ હોય તો કમેન્ટમાં મને જણાવજો. અને જો ચેનલમાં નવા છો તો તમે એને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે વાયદા બજાર તથા કપાસ, જીરું અને ચણાના ઊંચા ભાવ લઈને સાંજે 6 વાગે આવીએ છીએ. બપોરના પણ વાયદા બજારને વિડીયો લઈને આપણે આવીએ છીએ અને આવા જ ખેતીને લગતા વિડીયો સ્કીમોની વિશેની માહિતી લઈને આવીએ છીએ. તો આ વિડીયોને શેર કરી અને સબસ્ક્રાઇબ કરજો. હું શાકિર વડિયા, મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય કિસાન.